i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી ઉજ્જવળ નદી ભૂમાફિયા દ્વારા રેતીનો કાળો કારોબાર। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી ગામની ઉજ્જવળ નદીના તટ પર ભૂમાફિયાઓ દ્વારા રેતીના ડમ્પર, ટ્રેક્ટર અને જેસીબી દ્વારા રેતીની ખાણની કોઈ જાતની ખાણ અને ખનિજ વિભાગની પૂર્વ મંજૂરી વગર ચોરી કરી અને ભૂમાફિયા દ્વારા સરકારની લાખો રૂપિયાની ચોરી કરતા હોય તેવું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। રંગાભાઈ ઉર્ફે રંગીતભાઈ પટેલ અને કનુભાઈ વણકર આમ બંને સંયુક્ત રીતે મળી અને ખેડૂતના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વગર અને સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી વગર રેતીનું ખનન કરતા જોવા મળ્યા હતા। આ ખનન હિટાચી, જેસીબી, ટ્રેક્ટર અને ડમ્પરો દ્વારા રાત દિવસ રેતીનું બિનઅધિકૃત રીતે સરકારની ચોરી કરી રહ્યાનું જાણવા મળી રહ્યું છે। જાણવા મળતા મીડિયા દ્વારા સરકારની ચોરી કરતા અટકાવવા અને ઉજાગર કરવા જતા ભૂમાફિયાઓ દ્વારા અને લોકમુખી ચર્ચાઓ જોતા ભૂમાફિયાઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ આપેલાનું જાણવા મળ્યું છે। આમ સ્થાનિક ખાણ અને ખનિજ વિભાગ તથા મામલતદારશ્રીની કચેરી ઊંઘતી ઝડપાઈ હોય તેમ જોવા મળી રહી છે। તેમની મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે। તો હવે જોવું રહ્યું કે સરકારની રેતી ખનન ચોરી અટકાવશે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।